पर कांग्रेस उम्मीदवारे जीतનો દાવો કર્યો છે। कांग्रेस उम्मीदवार ललित वसुआए जीतનો દાવો વ્યક્ત કર્યો। આ વખતે મતદારો ભાજપને જાકારો આપી કોંગ્રેસને વિજય અપાવશે। આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતશે તો વિશ્વાસ લલિત વસુઆએ વ્યક્ત કર્યો છે। ખેડૂતો, આદિવાસી અને સામાન્ય પ્રજા નીતિ રીતિથી કંટાળી ભૂતકાળમાં ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે। ઇન્ડિયા ગઠબંધનને 290 થી 295 બેઠક મળવાની આશા વસુઆએ વ્યક્ત કરી છે। ચૂંટણી પછી મોંઘવારીના કોરડા વીંઝવાનું શરૂ થયું। ટોલ ટેક્સ અને અમૂલના ભાવમાં વધારો કર્યો હોવાનું પણ લલિત વસુઆએ કહ્યું છે। અમને આશા છે કે મતદારો આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એમના શાસનથી કંટાળી અને કોંગ્રેસ પાર્ટીએ જે 5 વચનો આપ્યા છે એમની ઉપર વિશ્વાસ રાખી ઇન્ડિયા ગઠબંધનને કોંગ્રેસ પાર્ટીને મત આપવાના છે અને અમને વિજયની સંપૂર્ણ આશા છે। ભૂતકાળની અંદર પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે। આ વખતે દેશભરના ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, લઘુમતી અને સામાન્ય પ્રજા પણ આ સરકારની નીતિ રીતિથી કંટાળી છે, મોંઘવારીથી કંટાળી છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી, બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી છે। આ તમામ મુદ્દાઓ ઉપર લોકો મતદાન કરવાના છે। ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ વખતે એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા પડવાના છે અને દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે। લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા દિલ્હીની રાજનીતિમાં